DM ન્યૂઝ ગુજરાતી। ભાદરવી પૂનમ મહામેળામાં કલોલના જય બજરંગ બલી માલિશ સેવા કેમ્પનો અનોખો સેવા યજ્ઞ। છેલ્લા 27 વર્ષથી ચાલતા માલિશ સેવા કેમ્પનો લાભ લઈ રાહત અનુભવતા યાત્રિકો। ભાદરવી પૂનમ મહામેળામાં કલોલના જય બજરંગ બલી માલિશ સેવા કેમ્પ દ્વારા અનોખો સેવા યજ્ઞ છેલ્લા 27 વર્ષથી ચાલતા માલિશ કેમ્પનો લાભ લઈ રાહત અનુભવી રહ્યા છે યાત્રાળુઓ। ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી ખાતે અસંખ્ય યાત્રાળુઓ મા અંબાના દર્શનાર્થે આવે છે। આ મહામેળા દરમિયાન યાત્રાળુઓ પગપાળા સંઘ લઈ અને માતાજીના દર્શન માટે આવતા હોય છે। આવા યાત્રાળુઓ માટે રસ્તામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા કરવામાં આવતી હોય છે। ત્યારે કલોલના જય બજરંગ બલી માલિશ સેવા કેમ્પ દ્વારા અનોખો સેવા યજ્ઞ કરવામાં આવે છે। છેલ્લા 27 વર્ષથી યાત્રાળુઓની માલિશ કરી થાક ઉતારવામાં આવે છે। અંગે વાત કરતા માલિશ કેમ્પના આયોજક વિષ્ણુભાઈ પટેલ જણાવે છે કે છેલ્લા 27 વર્ષથી અમે આ જગ્યાએ માલિશ કેમ્પનું આયોજન કરીએ છીએ, જ્યાં અનેક યાત્રાળુઓ દરરોજ માલિશ કેમ્પનો લાભ લે છે। યાત્રાળુઓ આ કેમ્પનો લાભ લઈ રાહત અનુભવે છે। આ સ્થળ ઘાટી જેવું છે, તે માટે યાત્રાળુ પણ થોડીવાર આરામ કરી અને રાહત અનુભવે છે અને ઘણા લોકો અમને આશીર્વાદ પણ આપે છે કે તમને ઘણા વર્ષથી અહીં આ સેવા કરતા જોઈએ છીએ। જગતજનની મા અંબાના આંગણે ભાદરવી પૂનમના પવિત્ર મેળાના ત્રીજા દિવસે આજરોજ અંદાજિત 4,90,000 જેટલા લાભાર્થીઓએ માના દર્શનનો લાભ લીધો છે। અંદાજિત 3.5 લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે નિઃશુલ્ક ભોજન કેન્દ્રો ચાલે છે તેમાં પણ અંદાજિત 85,000 જેટલા ભાવિક ભક્તોએ લાભ લીધો છે। તમામ શ્રદ્ધાળુઓ, તમામ પગપાળા સંઘો ખૂબ સુખરૂપ આસ્થા સાથે માતાના દર્શનનો લાભ લઈ રહ્યા છે તથા ભાદરવી પૂનમનો આ જે પવિત્ર મેળો છે એમાં અંબાના આંગણે ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે। ધન્યવાદ। સાયન્સ કોલેજ ધાનેરાના BSc MSc સેમ 1ના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। સાયન્સ કોલેજ ધાનેરામાં BSc MSc સેમ 1ના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત શ્રી RK પાત્રોડ સાયન્સ કોલેજ અને શ્રી આદર્શ સાયન્સ કોલેજ ધાનેરા ખાતે આજે BSc સેમ 1 અને MSc સેમ 1ના વિદ્યાર્થીઓ માટે આજે સાયન્સ કોલેજ પરિવાર ધાનેરા દ્વારા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સંસ્થાના પ્રમુખ શ્રી દેવાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ પ્રાર્થના અને સ્વાગત ગીત સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર LK પટેલ કોલેજની શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કામગીરી તેમજ કોલેજમાં ઉપલબ્ધ માળખાગત સુવિધાઓને તેમજ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં શા માટે સાયન્સ કોલેજ ધાનેરાની શ્રેષ્ઠ છે તે બાબત પર પ્રકાશ પાડી કોલેજમાં ચાલતી બીજી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓથી નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી સેમ 3 અને સેમ 5ના વિદ્યાર્થીઓએ અલગ અલગ વેશભૂષામાં સજ્જ થઈ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ગોકળાભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ પટેલ સહિત સંસ્થાના ટ્રસ્ટી શ્રીઓ સુજાભાઈ પટેલ, પ્રાગાભાઈ પટેલ, મફતલાલ પટેલ, રત્નાભાઈ પટેલ, પરસોત્તમભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, ગંગદાસભાઈ પટેલ, સામાજિક અગ્રણીઓ, નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ શ્રી મહેન્દ્રભાઈ રાઠોડ, સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી સંદીપભાઈ પટેલ, આર્ટ્સ, કોમર્સ અને નર્સિંગના સ્ટાફગણ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને સાયન્સ કોલેજ ધાનેરાના ઉત્સાહી સ્ટાફગણ તેમજ સેમ 3 અને સેમ 5ના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો। રાધનપુર ખાતે આવેલા મોટા ઠાકોરવાસ ખાતે જલજીલણી 11સની ભવ્ય શોભાયાત્રા રાધાકૃષ્ણ મંદિર ઠાકોરવાસ ખાતેથી કાઢવામાં આવી। રાધનપુર ખાતે આવેલા મોટા ઠાકોરવાસ ખાતેથી જલજીલણી 11સની ભવ્ય શોભાયાત્રા રાધાકૃષ્ણ મંદિર ઠાકોરવાસ ખાતેથી કાઢવામાં આવી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા મોટા ઠાકોરવાસ ખાતેથી રાધાકૃષ્ણ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। જલજીલણી 11સને લઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા મોટા ઠાકોરવાસ ખાતેથી રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વડ પાછળ તળાવ ખાતે પહોંચી હતી। ત્યાં ભગવાનને ઝીલાવવામાં આવ્યા હતા। આ શોભાયાત્રાની અંદર રાધનપુર વિધાનસભા ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર અને શંકરજી મોતીજી ઠાકોર
અને રાધનપુર સદારામ હોસ્પિટલના ડોક્ટર શ્રી ગોવિંદજી ઠાકોર તેમજ રાધનપુરના ધારાસભ્યના પુત્ર નરસિંહભાઈ તેમજ રમેશભાઈ કે ઠાકોર તેમજ જગાજી મફાજી ઠાકોર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય તેમજ રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ ધુડાભાઈ તેમજ જયંતિજી ઠાકોર તેમજ હમીરજી ઠાકોર, અન્ય મહાનુભાવો, સાધુ સંતો, કૃષ્ણ યુવક મંડળ અને શોભાયાત્રાની અંદર જોડાયા હતા. શોભાયાત્રાની અંદર સમગ્ર રાધનપુર નગરની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું. જીલડી 11 નિમિત્તે ઠાકોરજીનો વરઘોડો નીકળ્યો, એમાં મને આમંત્રણ મળ્યું. આવવાની ખૂબ જ અહીંયા આટલી બધી પબ્લિકની વચ્ચે જ્યારે અહીંયા ધન્યતા અનુભવું છું. વર્ષોથી આજે આ વરઘોડો નીકળ્યો છે. એકતા અને એકતાના દર્શન આજે થયા રાધનપુરની અંદર. સમગ્ર સમાજ આ વરઘોડાની અંદર જોડાયો એ બદલ સમગ્ર સમાજને અભિનંદનને પાત્ર છે. વર્ષો વર્ષ વિના વિઘ્ને આવો વરઘોડો નીકળે અને વિના વિઘ્ને આ વરઘોડો નીકળતા બધાએ ખૂબ સરસ મજાને દર્શન ભગવાનના કરે. ચલો આજે પરંપરાગત રીતે અમારે ઠાકોરવાસમાંથી જલ જીલડી 11નો ઠાકોર ભગવાનનો ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા આ રાધનપુરમાં નીકળે છે. એમાં 18 આલમના લોકો બહુ ઉત્સાહભેર જોડાય છે. એમાં બીજી પણ અન્ય સંસ્થાઓના એ રથ લઈને આજે અહીંયા ભગવાનના અહીંયા તળાવમાં આવીને ભગવાનજીનું સ્નાન કરીને પરંપરાગત રીતે દરેક સમાજના લોકો આવીને બહુ ઉત્સાહ આનંદભેર ભગવાનજીને નવો પધરામણી કરીને વાઘા પહેરાવે છે. ખૂબ આનંદની વાત, ખૂબ ઉત્સાહ. બોલો ઠાકર ભગવાન. વર્ષો વર્ષ પરંપરાગત વરઘોડું મોટા ઠાકોરવાસમાંથી નીકળી અને ખરગોશર તળાવ ભગવાનની વિધિ કરી અને પરત હવે મોટા ઠાકોરવાસ જશે. અને જે આજે વરઘોડું નીકળ્યું તેમાં પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર, કારણ કે એ લોકોએ ખરા પગે રહી કોઈ અનિશ્ચિત બનાવ ના બને એવી તકેદારી રાખી અને આવનાર પબ્લિકે પણ અમને સાથને સહકાર આપ્યો. અને તે પછી કોઈ પણ બનાવ બન્યા વગર સુખ શાંતિથી વરઘોડું પતી ગયો છે. અને પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એસપી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રાજકીય આગેવાનો કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા? રાજકીય આગેવાનમાં આવવાના હતા ઘણા, પણ અમુક સંજોગો એવા થયા એટલે નથી આવી કે દિનેશભાઈ ઠાકોર ધારાસભ્ય, લવેંગી ઠાકોર, હેતલબેન ઠાકોર જિલ્લા પ્રમુખ તેમજ અન્ય આગેવાનો, સાધુ સંતો બધાએ વધારી અને આ વરઘોડાની શોભા વધારી તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ભાદરવી પૂનમ મહામેળામાં ગુજરાત સરકાર દ્વારા અંબાજી આવતા પદયાત્રિકો માટે અદ્યતન સુવિધાયુક્ત વિસામાનું આયોજન કરવામાં આવ્યું. ભાદરવી પૂનમ મહામેળો 2024 ગુજરાત સરકાર દ્વારા અંબાજી આવતા પદયાત્રીઓ માટે અદ્યતન સુવિધાયુક્ત વિસામાનું આયોજન કરાયું. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 1200 યાત્રિકો વિસામો કરી શકે તેવા 4 વોટરપ્રૂફ ડોમની સુંદર વ્યવસ્થા. સરકારે પદયાત્રીઓના આરામ માટે કરેલી વ્યવસ્થા ખૂબ સુંદર છે. મહેન્દ્રભાઈ પંડ્યા. ભાદરવી પૂનમ મહામેળામાં અંબાજી આવતા યાત્રિકોને કોઈ પણ તકલીફ વિના વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ બન્યું છે. ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મા જગદંબાના દર્શને આવતા યાત્રાળુઓની સુખ અને સુવિધા માટે વિવિધ સ્થળોએ સુંદર વ્યવસ્થા ઊભી કરાઈ છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોને વિસામવા માટે 4 વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરાઈ છે. આ ડોમમાં પ્રત્યેક યાત્રાળુના રજીસ્ટ્રેશન સહિતની અનોખી વ્યવસ્થા કરાઈ છે. 4 વિશાળ ડોમમાં ટોયલેટ, પીવાનું શુદ્ધ પાણી, નાહવા ગરમ પાણી, સ્વચ્છ પથારી, આરોગ્ય સુવિધા, મોબાઈલ ચાર્જિંગની સુવિધા સાથે પ્રત્યેક ડોમમાં સ્વચ્છતા અને યાત્રિકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવની સંસ્કૃતિ છે, ત્યારે ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો અને દર્શનાર્થીઓને સુખ સુવિધા અને સુરક્ષા મળી રહે તે માટે આ ડોમમાં યાત્રાળુ માટે અંદાજિત 1200 બેડની સુવિધા, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા, હાઉસકીપિંગની સર્વિસ, સાઇનેજીસ, ફ્લોર કાર્પેટ, ફ્લેગ પોન,
પીવાના પાણીની વ્યવસ્થા, ઇલેક્ટ્રિશિયનની વ્યવસ્થા અને અગ્નિશામક સાધનો સહિતની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઈ છે. લગભગ 9000 ચોરસ મીટર વિસ્તારના આયોજન કરવામાં આવેલ અદ્યતન સુવિધાવાળા 4 ડોમ પૈકી પ્રથમ દાંતાથી અંબાજી તરફ આવતા પાંછા ખોડિયાર બ્રહ્માની માર્બલની વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યામાં, બીજો હડાદથી અંબાજી તરફ આવતા કામાક્ષી મંદિરની સામે ખુલ્લી જગ્યામાં, ત્રીજો જૂની કોલોની ખાતે ખુલ્લી જગ્યામાં અને ચોથો માંગલ્ય વનની પાછળના ભાગની જગ્યામાં ઊભો કરવામાં આવ્યો છે. અંબાજી દર્શને આવેલા ઈડર તાલુકાના મહેન્દ્રભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આ મેળામાં ગુજરાત સરકાર દ્વારા યાત્રિકોની સુવિધા માટે ખૂબ સુંદર કામ કરવામાં આવ્યું છે. તે માટે તેમણે ગુજરાત સરકારનો પણ ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. રાજસ્થાન ઉદયપુર જિલ્લાના યાત્રિક ટીના પંચાલે ખુશી વ્યક્ત કરતા અંબાજી ખાતે વિશાળ ડોમ, સૂવા માટે પથારી, પંખા, સ્વચ્છતા સહિત મળતી સુવિધા માટે ગુજરાત સરકારની કામગીરીને વખાણી હતી. પંડ્યા મહેન્દ્રભાઈ પુંજાભાઈ, ગામ ગોરલ, તાલુકો ઈડર, જિલ્લા સાબરકાંઠાથી અમે સંઘ લઈને નીકળ્યા છીએ. તે અહીંયા રસ્તામાં આવતા ગુજરાત સરકારે જે વ્યવસ્થા કરી છે એવું સારી વ્યવસ્થા કરી છે. બેડ, ઓછીકા, રજાઈ તથા ઓઢવાની પણ વ્યવસ્થા કરી છે. તે બહુ મહત્ત્વપૂર્ણ છે અને લોકો બહુ આનંદ અનુભવે છે. તે બદલ ગુજરાત સરકારનો ખૂબ ગર્વ અનુભવું છું. जय अम्बे। उदयपुर जिले मेरा नाम टीना पंचाल है। उदयपुर जिले राजस्थान से ऋषभ देव से आए हैं। हम 25-30 जने हैं। पैदल यात्रा में यहाँ अंबाजी में आए हैं। हमें आने में 5 दिन लगे। यहाँ आने के बाद हमें अच्छा लगा। अच्छी सुविधा है, घर जैसे बेड है, हमको सोने की व्यवस्था है, सब व्यवस्था की अच्छी सरकार ने। यहाँ गुजरात की सरकार बहुत अच्छी व्यवस्था की रखी है। बहुत बड़े पंडाल बांधे हैं यहाँ पे, सोने की बेड है, पंखे वंखे लगे अच्छे। इस साल अच्छी सुविधा है बहुत। पहले सफाई हर चीज़ में साफ सफाई है अच्छी। दर्शन करने में हमें कोई दिक्कत नहीं होती है। सब अच्छा है, यहाँ की व्यवस्था बहुत अच्छी है। અમદાવાદથી 51 બ્રાહ્મણો અને 450 પદયાત્રિકો સાથે નીકળેલો લાલ દંડા સંઘ આજે માં અંબાના ધામ પહોંચી માં અંબાના દર્શન કર્યા. લાલ દંડા સંઘ પહોંચ્યો માં અંબાના ધામ. 51 બ્રાહ્મણો અને 450 જેટલા પદયાત્રી સાથે લાલ દંડા સંઘ માં અંબાના મંદિરમાં કર્યા દર્શન. લાલ દંડા સંઘે માં અંબાના ધામ અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીના અનેક સંઘો આવે છે, પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ દંડા સંઘ. અમદાવાદથી નીકળેલો આ સંઘ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે. છેલ્લા 190 વર્ષથી લાલ દંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જૂનો સંઘ છે અને ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંઘ માં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે. આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેમને આવકારવામાં પણ આવે છે. લાલ દંડા સંઘનું દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. 500થી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંઘ. સંઘના આગેવાન કૌશિકભાઈ જોશીએ જણાવ્યું હતું કે લાલ દંડા સંઘ આજે માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. ધર્મને ઊંચો લાવવો અને માની ભક્તિ કરવી એ અમારું આ સંઘનું ઉદ્દેશ્ય છે. 51 બ્રાહ્મણો તેમજ 450 જેટલા લોકોએ અમદાવાદથી શરૂ કરેલ પદયાત્રા આજે માં અંબાના દર્શન કરી પૂર્ણ થઈ છે. અમારા સંઘમાં 50થી 85 વર્ષના ભક્તો પણ પદયાત્રા કરી રહ્યા છે, જેમને માએ શક્તિ આપી છે. અમારા સંઘમાં મોટાભાગના પદયાત્રીઓ 50 વર્ષ કરતાં વધુ ઉંમરના હોવા છતાં આજે ભક્તો પગપાળા ચાલીને માના અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. લાલ દંડા સંઘ સાથે આવેલા પદયાત્રી ભાવિન શાહે જણાવ્યું હતું કે હું મુંબઈનો નિવાસી છું, પરંતુ છેલ્લા 25 વર્ષથી અમદાવાદથી લાલ દંડા સંઘ સાથે માં અંબાના દર્શન માટે પગપાળા ભાદરવી પૂનમ આવું છું. અમારો આ સંઘ 190 વર્ષથી વધુ સમયથી પદયાત્રા કરી રહ્યો છે, જેનો અમને ગર્વ છે. ઠેર ઠેર અમારા સંઘનું સન્માન થાય છે, જે અમારા માટે ગૌરવની વાત છે. લાલ દંડા સંઘનો ઇતિહાસની વાત કરીએ તો લાલ દંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે. કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો, ત્યારે તત્કાલીન નગર શેઠ દ્વારા માં અંબાની બાધા રાખવામાં આવી હતી. જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો તેઓ માં અંબાના દર્શને આવશે. ભાદરવી પૂનમમાં નગરના બ્રાહ્મણો સંઘ લઈ અંબાના સાનિધ્યમાં આવશે, જેને પગલે વર્ષો પહેલા અમદાવાદથી 5 બ્રાહ્મણો પગપાળા કરી અંબાજી આવ્યા. આજે પણ પદયાત્રાની આ પરંપરા અવિરત ચાલુ છે. જ્યારે પણ લાલ દંડા સંઘ દાંતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દાંતા રાજવી પરિવારના જૂના મહેલમાં રહેલા માં અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે, જ્યાં અંબાજી નિજ મંદિર દર્શન કરી તેઓ ધન્યતા અનુભવે છે. મારું નામ ભાવિન શાહ છે અને હું મુંબઈથી
આ સંઘમાં અમદાવાદમાં જોડાઉં છું. છેલ્લા 25 વર્ષથી આ સંઘમાં જોડાયેલો છું. આ મારા ભાઈ મારી સાથે મનીષભાઈ છે, એ પણ અમે સાથે જ છે આ સંઘમાં આવીએ છીએ. અને અમારો આ લાલ દંડા જે સંઘ છે એ છેલ્લા 190 વર્ષથી અવિઘ્ન ચાલતો આવ્યો છે, જેનું અને ખૂબ ખૂબ અમને માન છે. અમે આશા કરીએ છીએ કે આ સંઘમાં બસ અમે આવી રીતના અવિઘ્ન જોડાવતા રહીએ. જય અંબે. ચાચા ચોકમાં આનંદી ઇન્દ્રમાં ટ્રસ્ટ લાલ દંડાનો સંઘ 190માં વર્ષે ચાચા ચોકમાં ઊભો છે. આ સંઘ અવિરત આ રીતે ચાલતો જ જશે. ધર્મને ઊંચો લાવવા માટે અને જનકલ્યાણનું કલ્યાણ કરવા માટે આ સંઘ ત્વરિત જ આ રીતે કાર્ય કરતો રહેશે. અત્યારે પ્રેરણા દે છે. અત્યારે 450 ભક્તો છે. તમે જોઈ રહ્યા છો મારી સાથે 51 બ્રાહ્મણો છે. જમણી બાજુ છે ભટ્ટુ પહેરો છે, ડાબી બાજુ કમંડળ એટલે અમારું પૂજાનું પાત્ર છે. અમારે ચંદ્ર દર્શન હોય ત્યારે ભાદરવા સુદ પડવો હોય કે બીજ હોય એ દિવસે અમારું પ્રસ્થાન થાય. હા, મોટા ભાગે અમારી ત્યાં 50 થી 85 વર્ષના ભક્તોએ વિચાર કર્યો કે મા શક્તિ કેટલી આપતી છે, તો આ 85 વર્ષના ભક્તો પગપાળા કેવી રીતે આવે છે એ તો આપ સૌને ખબર છે, પણ એની કૃપા આપણને પાર છે, તેથી ભક્તો આવી રહ્યા છે.